સ્કૂલ લોગો વગરનું સ્વેટર પહેરતા સ્કૂલની ધમકી છે। વડોદરાની પોદાર વર્લ્ડ સ્કૂલ આવી છે વિવાદમાં। સ્કૂલે ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાની ધમકી આપ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। સ્વેટર પર સ્કૂલ લોગો નહીં એટલે બાળકોને કાઢી દીધા છે। સ્વેટર પર લોગો ન હોવાથી સ્વેટર ઉતારી દેવાયું છે। બનાવ બાદ વાલી મંડળની આગેવાનીમાં રજૂઆત થઈ। રજૂઆત કરતા ટ્રાન્સફર સર્ટિફિકેટની ધમકી અપાયાનો આક્ષેપ થઈ રહ્યો છે। પોદાર સ્કૂલ ફક્ત ઓનલાઈન ડ્રેસ વેચે છે। બે બાળકોના ડ્રેસની કિંમત જ 28,000 રૂપિયા છે। વાલીનું કહેવું છે કે શાળા દ્વારા વેચાતા કપડાં મોંઘા હોવાથી ડ્રેસ બહારથી લીધો હતો। કંઈક હશે એટલે એ કાલે મારી રજૂઆત હું જે કરવા આવી કે તમે તમારા પી ટીચરને પૂછો અને તમે એમને બોલ તો મને કહે કે બહુ બધી સ્કૂલો પડી છે। એ મારી વાત સાંભળવા તૈયાર જ નહોતા। જે મારો પ્રોબ્લેમ હું લઈને આવી કે તમે મારા છોકરાને બહાર ના કાઢી શકો, હું આજે સ્કૂલની ફી ભરું છું તો તમે એનો ક્લાસ કેવી રીતે મિસ કરો અને 45 મિનિટ તમે આજે 6 વર્ષના છોકરાને તમે કેવી રીતના તમે એ કર્યું એવું છે કે પેન્ટના બાબતે કે પેન્ટમાં લોગો નથી। અરે સાહેબ, તમે આઈ કાર્ડ આપ્યું છે, તમારી ટી શર્ટ જે પહેરી છે એના પર તમારો લોગો છે, તો તમારે પેન્ટની અને ખિસ્સાની સાઈડમાં તમારા લોકોને આટલી બધી ઇસ્યુ બનાવવાનો કોઈ જરૂરત જ નથી। તે છતાં પણ 8 થી 10 બાળકોને બહાર કાઢી લીધેલા। અને આની જે રજૂઆત છે અમે શિક્ષણ મંત્રીને પણ કરવાના છે। અને બીજું કે જે બાળ આયોગ છે એના પર બી અમે એના પર અરજી આપીશું સ્કૂલના વિરુદ્ધમાં, કારણ કે નાના બાળકો પર શું અસર થઈ હશે કે તમે એને બહાર કાઢી મૂક્યા। આ ખૂબ જ ગંભીર બાબત છે। એની અમે તાત્કાલિક બાળ આયોગમાં પણ અમે એની અરજી કરીશું। વડોદરા શહેરમાં આવેલી ખાનગી શાળાના સંચાલકો ડીઓ કચેરીને કે ડીઓને ગાંઠતા નથી। એના કારણે આજે શાળા સંચાલકો છે તેઓ બેફામ બન્યા છે અને વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ જે છે તે ચલાવી રહ્યા છે। ઉઘાડી લૂંટ ચલાવે અને ત્યારબાદ જો કોઈ વાલી વિરોધ કરે તો જે શાળા સંચાલકો છે તેમના દ્વારા દાદાગીરી જે છે તે કરવામાં આવે છે। આ પ્રકારનો કિસ્સો જે છે તે અત્યારે શેરખી ગામની જે પોદાર વર્લ્ડ સ્કૂલ છે ત્યાંથી સામે આવ્યો છે અને અત્યારે વાલી જે છે તે રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે વાલીનું કહેવું છે કે જે શાળા સંચાલકો છે તેમના દ્વારા જે અન્ય વાલીઓ હોય છે તેમને શાળામાંથી જ યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા માટે દબાણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। એક વાલી જે છે તેમના દ્વારા પોતાના બાળકને એક જે જેકેટ જે છે તે આપવામાં આવ્યું હતું, પરંતુ જેકેટ પર અને જે ટ્રેક છે તેના પર જે સ્કૂલનો લોગો ન હોવાના કારણે જે શાળા સંચાલકો છે તેમના દ્વારા જે બાળક છે તેને કડકડતી ઠંડીમાં જેકેટ વગર બેસાડી રાખવામાં આવ્યો હતો અને ત્રાસ આપવામાં આવ્યો હતો। અને સાથે વાત કરીએ તો જે શાળા સંચાલકો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો સ્કૂલના લોગોવાળું યુનિફોર્મ જે છે બાળકને નહીં પહેરવામાં આવે તો જે ટ્રાન્સફર સર્ટિફિકેટ જે છે તે આપી દેવામાં આવશે। ત્યારે સમગ્ર મામલે જે વાલી છે તેમના દ્વારા ડીઓ કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે। ત્યારે ફરી એક વખત ડીઓ કચેરીના જે સ્ટાફ છે, સત્તાધીશો છે, તેમની દ્વારા જે શાળા સંચાલકો છે તેમને વિરુદ્ધ કાર્યવાહીનો દોર જે છે તે કરવામાં આવી રહ્યો છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। વડોદરાના વાઘોડિયામાં પતિએ પત્નીને કારથી ઉડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો। તલાટી અમીબેન શાહને તેમના પતિ દ્વારા જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો। તવરા ગામ નજીક પત્નીને એક્ટિવા સાથે 100 ફૂટ સુધી રોડ પર ઢસેડી હતી। હાલ અમીબેન શાહની હાલત નાજુક છે। પતિનો પત્નીને મારી નાખવાનો પ્રયાસ છે। નિષ્ફળ જતા પોતાને પણ પહોંચાડી છે ઈજા। હાલ અમીબેન શાહની હાલત નાજુક છે। તલાટી પત્ની અને આરોપી પતિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। પોલીસે એફએસએલ આરટીઓની મદદ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। સારવાર બાદ આરોપી પતિની ધરપકડ કરાશે। ઘટના આ બેન જે ખરા અમીબેન તલાટી વ્યારા જોબ કરે છે અને વાઘોડિયા મારા ઘરની સામે જ રહે છે અને એમને જાણી જઈને એમના ઘર હસબન્ડે મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે। છૂટાછેડાનો પણ ઇસ્યુ છે। એમને છૂટાછેડા એ ભાઈ આપતા નથી અને જાણી જઈને મારી નાખવાનો ઇસ્યુ કર્યો છે। ગઈકાલે નોકરી પરથી મારે પરત ફરતા દરવાર રોડ પર એક એક્ટિવાળા બેન નીકળ્યા, એની પાછળ પૂર ઝડપે 4 વ્હીલની ગાડીમાં ધોળાકાભેર એમને ટક્કર મારી અને બેન બોનેટ પરથી ઉછળીને નીચે પડ્યા અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા। તો એમને એકલા પિંકલબેનના ઓળખીતાની 4 વ્હીલમાં એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં જે ભોગ બનનાર છે એ હાલ અનકોન્શિયસ છે અને હાલ એડમિટ છે બરોડા ખાતે, એટલે ક્રિટિકલ કન્ડિશનમાં છે એવું ડૉક્ટરને જણાવ્યું। અગાઉ અવારનવાર એમને ઝઘડા થતા હતા એટલે છેલ્લા ઘણા સમયથી તેઓ જુદા રહેતા હતા, એટલે એવી વિગત હાલ પ્રાથમિક તબક્કે જણાવી આવેલ છે। જાનથી મારી નાખવાની કોશિશ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ચાલુ છે।
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનું રાજ. ઉંદર આંટા ફેરા કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો. અનેક સુવિધાઓ અપાતી હોવાના દાવા કરતી હોસ્પિટલમાં દર્દીઓ ઉંદરોથી પરેશાન છે. સારવાર લઈ રહેલા દર્દીઓને ઉંદર કરડી જવાનો ભય સતાવે છે. અને ત્યારે એક માસૂમના પિતાએ જણાવ્યું છે કે તેમના દીકરી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને એ દરમિયાન જ તેમને બચકું ભર્યું હતું. એમના માતાને પણ ઉંદર કરડ્યો હતો. અને આવા તો અન્ય દર્દીઓના પણ કિસ્સા છે. તો ઉંદરોનો ત્રાસ વધ્યો છે, જે અંગે દર્દીઓનું કહેવું છે. ત્યારે તાત્કાલિક ઉંદરોના ત્રાસમાંથી દર્દીઓને મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. એ લોકો ઘણું પણ કોણ ક્યાંથી આવે ને એ આમ બીક તો લાગે ને ઉંદરથી. તો ઉંદરના બહુ મોટા મોટા ત્રાસ છે. આપણે ફ્રૂટ લઈને રાખ્યું હોય ને એ બધું તોડી નાખે છે અને ખાઈ જાય છે. અને આખું આપણે લઈને ફ્રૂટ લઈને રાખ્યું બધું બગાડ્યા. એક બે ફ્રૂટ બગાડ્યા હોય તો આપણે પછી આખી થેલી જ નાખી દેવી પડે. થોડા ઘણા ઉંદેડાનો એનો ત્રાસ છે અને મચ્છરનો જેનો ત્રાસ છે. અને થોડીક સાફ સફાઈમાં સવારે કરે છે ભાઈ, બપોરટાણે પછી જે ઓલા બધા પેશન્ટ હોય છે એમને એમ જ રિયલ હોય છે, પછી છેક બપોર પછી સાફ સફાઈ થાય છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ઉંદેડાનો ત્રાસ જે છે એ સતત વધી રહ્યો છે. હાલ આપણી સાથે અહીંયા એક પરિવાર છે, આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો અત્યારે કઈ રીતના આપકો કિસને उंदर को काटा था, क्या? मैं लड़की को टच किया है हाथ में, 10-12 दिन जैसा हो गया. उसके दूसरे दिन मेरा घर वाली को रात को नींद नहीं आता है, जगते रहते हैं पूरा दिन. એ રીતના નાના બાળકો છે તે પણ ઉંદરના ત્રાસમાંથી નથી મુક્ત થઈ રહ્યા. આ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો બતાવવા માંગીશ. આ જે છે નવી સિવિલ હોસ્પિટલ છે, અહીંયા જે છે એ દર્દીઓની સારવાર કરવા માટે આવતા હોય છે, પરંતુ દર્દીઓને રાત્રે ઊંઘ પણ નથી આવતી, કેમ કે ઉંદરોનો ત્રાસ એટલો બધો છે. ઉંદર કોઈ પણ સમયે જે છે તેમને બચકું ભરી જાય તેવી શક્યતા છે. અનેક દર્દીઓ એવા મળીએ કે જેમને જે છે ઉંદરનો ત્રાસ છે, ઉંદરની ના કારણે જે તેમને ડર લાગતો હોય તે દહેશત પણ વ્યક્ત કરી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સુરતની